કેમ છો ખેડૂત મિત્રો ને બધા મિત્રો? મોજમાં ને તો વાંધો નહીં, મોજમાં જ રહેવાનું છે। અત્યારે બધા કામો છે, અત્યારે ખેડૂતો બધા વ્યસ્ત હશે કારણ કે અત્યારે મોસમ ચાલી રહ્યો છે। બધી વાતો સમજી શકું છું કે અત્યારે ખેડૂતો કામમાં હશે। અત્યારે બધે મોસમ ચાલી રહ્યો છે, અત્યારે કોઈકની મગફળી હશે, કોઈકનો કપાસ છે, અત્યારે તો એ પ્રમાણે અત્યારે ખેતી ચાલી રહી છે। શિયાળુ પિયત છે અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું હશે। અને બીજી એક માહિતી આપવાની છે આપણે। આ બધા કામ વચ્ચે એક સમાચાર આવી રહ્યા છે। હવે બધા જે અમુક ન્યૂઝ ચેનલ છે, અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ઘણા મિત્રો છે માહિતી આપી રહ્યા છે કે 20 તારીખ આસપાસ માવઠું જોવા મળી શકે છે। એવી વાતો હવે વાતો છે ચાલુ થઈ ગઈ છે કે માવઠું જોવા મળી શકે છે। સોશિયલ મીડિયા છે, જે ઘણા પ્લેટફોર્મ છે, આપણા મિત્ર છે બધા એ માહિતી આપી રહ્યા છે કે માવઠું હવે થવાનું છે। તો સચોટ માહિતી આપણે આજે આ વિડીયોમાં આપવાના છે કે 20 તારીખ પછી શું ગુજરાતની અંદર માવઠું આવી શકે છે, બધો વિસ્તારથી માહિતી આપવાના છે। ત્યાં સુધી વિડીયોને અંત સુધી નિહાળજો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો। ખેતીને લગતો ગ્રુપ હોય કે હવામાનને લગતો ગ્રુપ હોય, તમે શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને માહિતી પહોંચી શકે। અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। માહિતી સારી લાગે તો કોમેન્ટ સારી કરજો અને વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે જે માવઠાની માહિતી આપવાના છે કે 20 તારીખ પછી શું થવાનું છે। આપણે 15 તારીખ સુધીની માહિતી આપી દીધી છે કે 15 તારીખ સુધી આ પ્રમાણે વાતાવરણ જોવા મળી શકે છે। હમણાં 3 દિવસ પહેલા આપણે વિડીયો આપ્યો છે 15 તારીખ સુધીના હવામાનની। હવે આપણે 20 તારીખ પછીના જે સમયગાળો છે એની માહિતી આપણે આપીશું। તો મિત્રો, અત્યારની સ્થિતિ પ્રમાણે 20 તારીખ સુધી કોઈ ગુજરાતની અંદર કોઈ જાતના માવઠારૂપી વરસાદની શક્યતા નથી, કોઈ જાતના વરસાદની શક્યતા નથી। ખેડૂત મિત્રો, તમે આરામથી કામ કરજો, કોઈ જાતનો ખ્યાલ રાખ્યા વગર કામ કરજો। 20 તારીખ સુધી કોઈ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કોઈ જાતના વરસાદની શક્યતા નથી। મારા ખ્યાલ પ્રમાણે કોઈ જાતનું વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શક્યતા હાલ આપણે નથી લાગતી। સૂકું વાતાવરણ જોવા મળી શકે છે અને દિવસમાં જે ગરમી હશે તો રાત્રે થોડું કમ્ફર્ટેબલ વાતાવરણ જોવા મળી શકે છે। કમ્ફર્ટેબલ મતલબ કે થોડીક ઠંડીનો અસર થશે, ગુલાબી ઠંડીનો। અમુક વિસ્તાર જે ઉત્તર ગુજરાત અને કચ્છના જે અમુક ભાગો છે તેમાં રાત્રે હલકી ગુલાબી ઠંડીનો પણ અહેસાસ જોવા મળી શકે છે અને દિવસ દરમિયાન ઊંચો પારો જોવા મળી શકે છે જેથી તમને દિવસમાં ગરમીનો અહેસાસ થશે, જ્યારે રાત્રે તમને કમ્ફર્ટેબલ વાતાવરણ હવે જોવા મળી શકે છે। 20 તારીખ સુધી કોઈ જાતના વરસાદની શક્યતા નથી। તમારા જે ખેતી કામ છે એ આરામથી કરજો કારણ કે 20-21 તારીખ સુધી તો કોઈ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કોઈ માવઠારૂપી વરસાદની શક્યતા નથી। તો એ તમે કોઈ જાતનો ખ્યાલ રાખ્યા વગર કામ કરજો, કોઈ જાતનો ગભરાયા વગર કામ કરજો। કોઈ જાતના વરસાદની શક્યતા 20 તારીખ સુધી આપણે દેખાતી નથી। તો આ તો રહી મિત્રો 20 તારીખ સુધીની માહિતી। હવે 20 તારીખ પછી શું થશે એની માહિતી આપણે હવે આપવાની છે કારણ કે 20 તારીખ પછી કંઈક થવાનું છે એની માહિતી આપણે આપી દઈએ। 20 તારીખ પછી 21-22 તારીખથી દક્ષિણ ગુજરાતની સાથે સાથે જે સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે, તેમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ક્યાંથી? 22-23 તારીખથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાગો છે તેમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કઈ તારીખ? ફરીથી યાદ તમને દેવાય દઉં, 22 અને 23 ઓક્ટોબર। ત્યારબાદ 24 અને 25 તારીખ આસપાસ માવઠાની શક્યતા લાગી રહી છે। જી મિત્રો, 24 અને 25 તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની સાથે સાથે જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં માવઠારૂપી વરસાદની શક્યતા હાલ આપણે લાગી રહી છે। તેની શક્યતા અત્યારે 60% જેવી ગણવી કે આ માવઠું જોવા મળી શકે છે। એમાં ફેરફાર થવાની શક્યતા પણ હાલ લાગી રહી છે, પણ વધારે ફેરફાર નહીં થાય। કદાચ 24 અને 25 તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સાથે જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે, આપણે વિસ્તારની માહિતી નથી આપતા, દક્ષિણ ગુજરાતની સાથે સાથે જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે, અત્યારની સ્થિતિ રહી એ પ્રમાણે રહ્યો તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં માવઠારૂપી વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો, એ પ્રમાણે તમારું કામ કરજો। 20 તારીખ સુધી કોઈ જાતના વરસાદની શક્યતા નથી, આરામથી કામ કરજો, કોઈ ખ્યાલ રાખ્યા વગર કામ કરજો। 21 તારીખે પણ કોઈ શક્યતા નથી। 22 તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના મિત્રો છે એને ખાસ કહી રહ્યો છું કે 22-23 તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે છે। 24 અને 25 તારીખ આસપાસથી માવઠારૂપી વરસાદની શક્યતા લાગી રહી છે। તો અત્યારે આ શક્યતા 60% જેવી ગણીને ચાલુ કે આ માવઠું આવી રહ્યું છે।
40% શક્યતા એવો ગણું કે આ હજી ફાઇનલ નથી. તો એની ફાઇનલ અપડેટ છે આપણે આવનારા દિવસોમાં આપીશું. આજે તમારી તારીખ થઈ ગઈ છે 11 ઓક્ટોબર. આજે આપણે 11 ઓક્ટોબરે આ માહિતી આપી રહ્યા છે. અત્યારની જે લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ છે પ્રમાણે એમાં ફેરફાર થવાની શક્યતા પણ મિત્રો લાગી રહી છે. અત્યારે પણ સાંભળી લેજો, આ આપણે 11 તારીખે માહિતી આપી રહ્યા છે. આ સમયગાળાને હજી 12 થી 13 દિવસની વાર છે. 12 થી 13 દિવસ પહેલા આપણે માહિતી આપી રહ્યા છે. તો એમાં ફેરફાર થવાની પણ શક્યતા રહેવાની શક્યતા લાગી છે, કારણ કે દિવસો હજી ઘણા છે, તો લોમાં થોડી ફેરફાર થવાની શક્યતા પણ રહેતી હોય છે. તો આ પ્રમાણે મિત્રો અપડેટ છે. 20 તારીખ સુધી કોઈ જાતના વરસાદની શક્યતા નથી. 22 તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે છે. 22-23 તારીખથી અને 24-25 તારીખે કદાચ અત્યારની સ્થિતિ પ્રમાણે મોડલોના અભ્યાસ પ્રમાણે મુખ્ય અસર માવઠાની જોવા મળી શકે છે, ખાસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અત્યારની સ્થિતિ પ્રમાણે. એમાં ફેરફાર થવાની શક્યતા પણ પૂરેપૂરી આપણે લાગી રહી છે. તો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ આપણે માવઠાની માહિતી આપી છે. વિશેષ માહિતી છે એ આવનારા દિવસોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે. મિત્રો, આ માહિતી અત્યારના લેટેસ્ટ વેધર મોડલો પ્રમાણે આપેલી છે. આગળ એમાં ફેરફાર થવાની શક્યતા પણ રહેશે. તો એ પ્રમાણે તમારું કામકાજ કરો અને એ પ્રમાણે તમારી કોમેન્ટ છે એ સારામાં સારી કોમેન્ટ કરે તેવી હું આશા સાથે રેહાન જુનેજા તમારાથી રજા લઉં છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આભાર.